અંકલેશ્વર હાંસોટ આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની રેલી સ્વરૂપે ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે વિનય વસાવા સહિત આદિવાસી સમાજના યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। આજે 9 ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ આદિવાસી દિવસની વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી હતી। તેના ભાગરૂપે અંકલેશ્વર હાંસોટ આદિવાસી સમાજ દ્વારા પણ વિશ્વ આદિવાસી દિવસની રેલી સ્વરૂપે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે વિનય વસાવા સહિત આદિવાસી સમાજના યુવાનો મોટી સંખ્યામાં જોડાયા। રેલીની શરૂઆત પૂર્વે આદિવાસી સમાજની કુળદેવી દેવમોગરા માતાજી તેમજ ભગવાન બિરસા મુંડા અને અન્ય દેવી દેવતાઓને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી। ત્યારબાદ આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા વાજતે ગાજતે રેલી યોજવામાં આવી। રેલી દરમિયાન આદિવાસી સમાજની એકતા, સંસ્કૃતિ, પરંપરા અને ગૌરવનો સંદેશ આપવામાં આવ્યો। વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે યોજાયેલી રેલીમાં આદિવાસી સમાજના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। યુવાનો સહિત સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉજવણીને સફળ બનાવી। આજે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ એટલે સંસ્કૃતિ અને પ્રકૃતિનું પૂજન કરવાનો દિવસ એક અમને 9મી ઓગસ્ટ આપવામાં આવ્યો છે। તો આજે સૌ આદિવાસી લોકો ભેગા થઈને પોતાની વેશભૂષા ધારણ કરીને અને પોતાની પ્રકૃતિને બતાવી અને એક રેલી સ્વરૂપે અમે બિરસા મુંડા ચોક સુધી જઈને પગપાળા રેલી કરીને અમારા આદિવાસી નૃત્ય કરીને અમે શાંતિપૂર્ણ રેલી સૌ બધા ભેગા મળી ને આજનું આયોજન કર્યું છે અને સૌ લોકોએ એમાં સારામાં સારો લોકોએ ભાગ લઈ અને રેલીને સંપૂર્ણ સારી રીતે પૂર્ણ કરવાનો આધાર લીધો છે। જય આદિવાસી। વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે કરણસિંહ, સત્યા ટીવી ન્યૂઝ, અંકલેશ્વર।